ઉત્તર ભારત પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં હળવું દબાણ બંનેની અસરના કારણે ગુજરાતના હવામાનમાં આવશે મોટો બદલાવ। તાપમાનમાં થશે મોટો ઘટાડો અને 35 થી 45 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। રાજ્યમાં હીટ વેવની જે અત્યારે અસર વર્તાઈ રહી છે તેમાંથી રાહત મળશે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આ અંગે કરી છે આગાહી। રાજ્યની અંદર અત્યારે ઊંચું તાપમાન અને હીટવેવનો માહોલ જોવા મળી રહ્યો છે। સંપૂર્ણપણે જોવા જઈએ તો અત્યારે આપણે એપ્રિલ 2025ના પ્રથમ અઠવાડિયાની અંદર સામાન્ય કરતા ઊંચું તાપમાન નોંધાયું છે। અનેક જગ્યાએ તાપમાન છે 41 થી લઈ અને 44 ડિગ્રીની રેન્જમાં જોવા મળ્યું અને આઇસોલેટેડ વિસ્તારોની અંદર 44 પ્લસ તાપમાન પણ આપણે જોવા મળ્યું છે। સંપૂર્ણપણે વાત કરવા જઈએ તો આજે 9 એપ્રિલ 2025 છે અને હવે આવનારા દિવસની અંદર હવામાનમાં એક મોટો પલટો આવે તેવી શક્યતાઓ છે। હવામાનમાં ઘણા બધા ફેરફારો થાય તેવી શક્યતાઓ છે। બંગાળની ખાડીની અંદર અત્યારે એક હળવું દબાણ રચાઈ રહ્યું છે। એ સાથે ઉત્તર ભારતના ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। આ બંને પરિબળોને કારણે ગુજરાતના તાપમાનની અંદર ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે। આવતીકાલે 10 એપ્રિલે 2 થી 3 ડિગ્રી તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ છે અને 11 એપ્રિલ 2025 થી લઈને 15 એપ્રિલ 2025 નો સમય હશે। એ દરમિયાન રાજ્યના 80 થી 85% વિસ્તારોની અંદર તાપમાન છે તે 40 ડિગ્રી કરતા પણ નીચું આવી જશે। એટલે તાપમાનની અંદર આપણે એક મોટી રાહત મળે તેવા સમાચાર છે, કેમ કે સરેરાશ જોવા જઈએ તો 29 માર્ચ 2025 થી આજે 9 એપ્રિલ 2025 દરમિયાન કન્ટિન્યુ આપણે 40 ડિગ્રી કરતા પણ જે ઊંચું તાપમાન જોવા મળ્યું છે। 12 થી 13 દિવસ સુધી કન્ટિન્યુ આપણે હીટવેવનો રાઉન્ડ જોવા મળ્યો અને આ ઊંચા તાપમાનમાંથી આપણે આવનારા 5 દિવસ દરમિયાન મોટી રાહત મળે તેવી શક્યતાઓ છે। મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ 36 થી લઈને 39 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે। એટલે લગભગ 80 થી 85% ગુજરાતના વિસ્તારોની અંદર તાપમાનમાં મોટી રાહત મળશે। આઇસોલેટેડ વિસ્તારો હશે એટલે કે 2, 5 કે 10% વિસ્તારો એવા હશે કે ત્યાં 40 ડિગ્રી આસપાસ તાપમાન જળવાઈ રહે। બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર 40 ની અંદર તાપમાન આવી જશે એટલે તાપમાનમાં મોટી રાહત મળશે। ઉત્તર ભારતનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીની અસ્થિરતા છે એના ભાગરૂપે ગુજરાતની અંદર પવનની ઝડપમાં પણ વધારો થશે। અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો પવનની ઝડપ છે એ નોર્મલ કરતા 3 પોઈન્ટ વધારે ચાલી રહી છે। અત્યારે એવરેજ 14 થી લઈ અને 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અલગ અલગ વિસ્તારોની અંદર પવન ફૂંકાઈ રહ્યા છે। આ પવનની ઝડપમાં 11 એપ્રિલ 2025 થી વધારો થશે અને ગુજરાતના જે તમામ ભાગો છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો હોય, સૌરાષ્ટ્ર કચ્છ હોય અને મધ્ય ગુજરાતના જે ભાગો છે આ તમામ વિસ્તારોની અંદર 20 થી લઈ અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં ભરૂચ, અંકલેશ્વર હોય, નર્મદા, તાપી, ડાંગ, સુરત, વલસાડ, વાપી, બિલીમોરા આ તમામ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં પવનની ઝડપ સૌથી વધારે જોવા મળશે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આવનારા દિવસમાં પવનની ઝડપ 35 થી લઈ અને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતના તાપમાનની અંદર 11 તારીખથી એક મોટો ઘટાડો આવશે અને પવનની ઝડપમાં વધારો થાય તેવી શક્યતાઓ છે અને પવનની ઝડપને વધવું અને તાપમાન ઘટવું આ પ્રક્રિયા છે 11 એપ્રિલ થી લઈ અને 15 એપ્રિલ 2025 દરમિયાન જોવા મળે તેવી સંભાવનાઓ છે। 15 એપ્રિલ થી ફરીથી પાછું ધીમે ધીમે આપણું તાપમાન છે તે ઊંચું જશે અને હીટવેવનો એક નવો રાઉન્ડ છે એ 15 એપ્રિલ 2025 થી ચાલુ થાય તેવી પણ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે।